નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, આપણા દોગલા હિન્દુઓની એક ખાસિયત જુઓ, બહુ જબરજસ્ત ખાસિયત છે. એમનો ધર્મગુરુ રેપિસ્ટ હોય ને, બલાત્કારી હોય ને, એ ચાલે, એનો કોઈ વાંધો નહીં, એનું સન્માન કરશે, હારતોરા કરશે. એમનો કોઈ નેતા રેપિસ્ટ હોય, બલાત્કારી હોય તો ચાલે, એનો કોઈ વાંધો નહીં. પણ આ રેપિસ્ટ ધર્મગુરુ અને આ રેપિસ્ટ નેતાની સામું પ્રોટેસ્ટ જે કરે ને, એ સંસ્કારી જોઈએ, એ બિલકુલ સંસ્કારી જોઈએ, ગાળ બોલતો ના જોઈએ. હવે તમને કહું તો રાજકારણમાં પહેલાં ક્યારેય કોઈ વિરોધી નેતા માટે અપશબ્દો કે એવી કોઈ બીભત્સ વાત નહોતું કરતું. મેં તો વાજપેયીને બહુ સાંભળ્યા છે, વાજપેયીનો કાળ મેં જોયો છે ને સાંભળે છે બહુ. વાજપેયી ક્યારેય વિરોધ પક્ષના નેતા માટે અસભ્ય વાત નહોતા કરતા, વિરોધ કરતા પણ અસભ્ય વાત ના કરતા. પછી અડવાણી તો બહુ અગ્રેસિવ નેતા હતા, પણ અડવાણી પણ ભાષાનો વિવેક નહોતા ચૂકતા. હું તો કાયમ કહેતો હોઉં છું કે અડવાણીના પાપ દેશને સદીઓ સુધી ભોગવવા પડશે, પરંતુ અડવાણી પણ ભાષામાં વિવેક જાળવતા હતા. વિરોધ પક્ષના નેતા વિશે અનાપ શનાપ બીભત્સ ગમે તેવું ગંદુ બોલવાની શરૂઆત કરી હોય ને, તો ભક્તોના બાપુજી વિશ્વગુરુ મોદીજીએ એમણે ગંદી ભાષા શરૂ કરી. એટલે મેં તમને કહ્યું ને, આપણા દોગલા હિન્દુઓની આ એક બહુ મોટી ખાસિયત છે કે એમનો નેતા ગમે એવો હોય ને તો ચાલે, પણ એની સામે બોલવાવાળો સંસ્કારી જોઈએ. હવે આ જે બધું જંતર મંતર પર આંદોલન થયું, આ તે, હવે એ બાળકો જેનજી એટલે આપણા તો બાળકો જ કહેવાય, સમજો ને, એ લોકોને પોલીસે માર્યા પકડીને, તો એ હનુમાન ચાલીસા ગઈને માર્યા નથી કે હરે રામ 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 હરે હરે એવી ધૂન ગઈને માર્યા નથી, બીભત્સ ગાળો દઈને જ માર્યા છે. ઘણી છોકરીઓએ ફરિયાદ પણ કરી છે કે એમને કપડાં ફાડી નાખ્યા અને એમની છાતીઓ ઉપર પગ દઈને મારી છે. એ વખતે આ દોગલા હિન્દુઓને જરાય લાગે, આમ લાગતું નથી, એમને જરાય જીવ નથી બળતો. નવાઈની વાત છે ને. ઝેડજીએ પછી જે એમના બાપુજી માટે જે બીભત્સ વિડીયો રીલ્સ બનાવીને બધા મીમ્સ બનાવીને મૂકવા માંડ્યા, એટલે આ દોગલાઓને ફાટી ગઈ, એકદમ સંસ્કાર યાદ આવી ગયા કે આ તો કુસંસ્કારી કહેવાય, અસંસ્કારી કહેવાય. આ છોકરીઓને મારી છે ત્યારે તમારો જીવ ક્યાં બળતો? જ્યારે બીજેપીનું આઈટી સેલ 2 દાયકાથી 20-25 વર્ષથી ગાંધી નહેરુનું ગમે તેમ ગંદી ભાષામાં ચારિત્ર હનન કરે છે, ત્યારે આ બધી દોગલીઓ ચૂપ રહેતી હોય છે, ત્યારે બોલતી નથી હોતી. પણ એમના બાપુજીને ગાળ પડી એટલે એમને લાગ્યું કે આ તો કુસંસ્કારી છે. 21 છોકરાએ સુસાઇડ કર્યું છે. આ કરપ્ટ સરકારમાં તમને શરમ નથી આવતી? તમે માતા નહીં, તમે પિતા નહીં. પેલો કહાન અમદાવાદનો ગુજરી ગયો, એના પિતા ફોટો લઈને આંદોલનમાં પહોંચ્યા હતા, અને હું ગેરંટી આલું કે કહાનના પિતાએ બીજેપીને જ વોટ આલ્યો હશે, 100%. પૂછવું હોય તો પૂછી જોજો. છતાંય આજે એ આંદોલનમાં સાથ પુરાવો નીકળ્યો. એટલે આ દોગલા હિન્દુઓથી તો ઘિન્ન થાય છે કે હવે તમને સંસ્કાર યાદ આવ્યા. દેશના બાળકો એ આપણા જ બાળકો કહેવાય. એમને જ્યારે પોલીસ એમની કપડાં ફાડીને, દીકરીઓની કપડાં ફાડીને છાતીઓ ઉપર પોલીસ પગ મૂકીને મારતી હોય ને, તો તમને શરમ આવવી જોઈએ, દયા આવવી જોઈએ. એના બદલે તમે એનો વિરોધ કરો છો. તમે આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય.